ગ્રેજ્યુએશન હોય ગ્રેજ્યુએશન પાસ થઈ ગઈ તો કોઈ પણ ફિલ્ડનું ગ્રેજ્યુએશન ચાલે કે એમાં કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ સાથે કરેલું હોવું જોઈએ કે તમે કમ્પલસરી એમાં ઇંગ્લિશ સબ્જેક્ટ હોવો જોઈએ એવું જરૂરી છે? ના 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 જી નહીં, એવું કશું જ નથી. કોઈ પણ સબ્જેક્ટ સાથે તમે ગ્રેજ્યુએટ હો તો તમે એ એન્ટ્રન્સ એક્ઝામ આપી શકો છો. વિપુલભાઈ, આપે તો આપના પ્રયત્નોથી તૈયારી કરી છે કે સ્પીપામાંથી થોડી ઇન્ફોર્મેશન લીધી છે અને ગયા હતા, તો તમે ઘરે બેસીને એવા કઈ બુક્સ વાંચતા હતા કે કઈ પુસ્તકો વાંચીને તમે ઇન્ફોર્મેશન લીધેલી છે? આપણે જનરલ સ્ટડીઝની વાત કરીએ તો જનરલ સ્ટડીઝ માટે તો NCERT બુક્સ છે. NCERTની જે 11-12ની અને 9-10ની બુક્સ આવે છે એ બહુ સારી છે. અને એ ઉપરાંત ન્યૂઝપેપર હું વાંચતો, એક ગુજરાતી ન્યૂઝપેપર વાંચતો અને હિન્દુ કરીને ઇંગ્લિશ ન્યૂઝપેપર આવે છે એ વાંચતો. આ ઉપરાંત અમુક દિલ્હીથી મારા અમુક મિત્રો છે તો એમની પાસેથી અમુક નોટ્સ ત્યાં મળતી હોય માર્કેટમાં, ત્યાંથી અમુક નોટ્સ પણ મેં વાંચેલી હતી. એટલે બધી બાજુથી તમે જે ટોપિક છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરી અને જે તમને બેસ્ટ માહિતી આવે એ મેળવવાનો પ્રયત્ન કરેલો. અને મારે મિત્રોને એ કહેવું છે કે બહુ બધી બુક્સ વાંચવાથી કે બહુ બધું વાંચવાથી આ પરીક્ષા થાય એવું જરૂરી નથી. તમે ઓછી માહિતી વ્યવસ્થિત વાંચો એ પણ એટલું અગત્યનું છે. અચ્છા વિપુલભાઈ, બીજું એ કે આપે તો ઘરે બેસીને જ આ બધું પ્રિપરેશન કરેલી છે, તો પ્રિપરેશન જે બુક્સ હોય છે એ બુક્સનું માધ્યમ ઇંગ્લિશમાં હોય છે કે ગુજરાતીમાં હોય છે કે હિન્દીમાં હોય છે? જનરલી આપણે ગુજરાતી સાહિત્ય અને એવા વિષયો હોય છે એમનું તો તમારા પોતાની લેંગ્વેજમાં મળે છે. જનરલ સ્ટડીઝનું આપણે વાત કરીએ તો એનું ઇંગ્લિશ અને હિન્દીમાં તો હોય જ છે. અમુક ગુજરાતી મેગેઝિન પણ એવી આવે છે જે તમને ગુજરાતીમાં માહિતી આપે છે. પણ ગુજરાતી મિત્રો માટે હિન્દીમાંથી ગુજરાતીમાં લખવું એ કંઈ અઘરી વસ્તુ નથી. એટલે હિન્દીમાં વાંચીને પણ તમે ગુજરાતીમાં એક્ઝામ આપી શકો છો. અચ્છા કોમલબેન, હું તમને કહીશ કે આપના જે અહીંયા હાલમાં આશાસ્પદ યુવા મિત્રો ઘણા હશે કે જે આ સિવિલ સર્વિસીસ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હશે, તો આપ એને કંઈ ઇન્ફોર્મેશન આપવા ઈચ્છો છો યા તમે કંઈને કહેવા ઈચ્છો છો તમારા તરફથી? હું બસ કહીશ કે હું આશા રાખું છું કે ગુજરાતમાંથી જેવી રીતે આ વખતે 11 મિત્રો પાસ થયા છે એવી રીતે ભવિષ્યમાં વધારે ને વધારે ગુજરાતી યુવાનો પાસ થાય અને એના માટે ગુજરાતી યુવાનો ખરેખર આગળ આવે એવી જ મારી ઈચ્છા છે. વિપુલભાઈ, આપ કોઈ સંદેશો આપવા ઈચ્છો છો યા કોઈ ગાઈડલાઇન્સ આપવા ઈચ્છો છો આપણા જે યુવાન મિત્રો અત્યારે તૈયારી કરી રહ્યા હશે કે જેમને બી કોઈ એવી ઈચ્છા હશે કે હું પણ આવું કંઈક પદ મેળવું અને આવી રીતના દેશની સેવા કરું, તો એને કોઈ ગાઈડલાઇન્સ આપવા ઈચ્છો છો આપ? યુપીએસસી એક્ઝામ આપવા માટે જ્યારે પણ તમે નક્કી કરો તો એક ધ્યેય બનાવવો જરૂરી છે કે આ એક્ઝામ આપવાની છે એટલે એ ક્લિયર કરીને જ જંપવાનું છે. એ એક બહુ મહત્ત્વની વાત છે, કેમ કે આમાં ઘણા તબક્કાઓ એવા આવશે કે જેમાં તમને સફળતા નહીં મળે. બીજી વાત કે યુપીએસસીની એક્ઝામ શોખ ખાતર આપવી એક બહુ ખરાબ વસ્તુ છે. ઘણા મિત્રોને એવું હોય છે કે ચલો એક્ઝામ આપવી છે, પણ આ એક્ઝામ એ રીતના પ્રિલિમિનરી કદાચ પાસ થઈ જાય કેમ કે 2020નો મેચ હોય છે, પણ જે ટેસ્ટ મેચ જે મેન્સ એક્ઝામ છે એ પાસ કરવી બહુ અઘરી છે. અચ્છા, તો આપનું કહેવાનું એ કે દર્શક મિત્રોને કે તમે એક અથાગ મહેનત કરો અને દિલથી પ્રયત્ન કરો. જો તમારે સિવિલ સર્વિસીસ પરીક્ષાઓ પાસ કરવી છે તો તમે આસાનીથી કરી શકો છો, પણ એના માટે તમારું રેગ્યુલરનું રૂટીન વાંચવાનું અને થોડું બહુ એકદમ પ્રેશરથી બી નહીં વાંચવાનું ને, ધીમે રેગ્યુલર જે તમે રૂટીનમાં વાંચતો આવે એટલું વાંચવાનું અને એના પ્રયત્ન કરવાનો, એટલે તમે આરામથી તમે પાસ કરી શકો છો. હા, એ છે કે આમાં તમને હતાશાઓ મળતી રહે છે, બરાબર ને, પણ હતાશાઓથી તમારે ભાગવાની જરૂર નથી. તમે આ પ્રોગ્રામમાં તમારો કિંમતી સમય અમને આપ્યો એ બદલ તમારો આભાર. અને બીજું કે તમે આ પરીક્ષા પાસ કરી અમારા દૂરદર્શનની ટીમ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. દર્શક મિત્રો, આપણે અહીં કોમલબેન પાસેથી અને વિપુલભાઈ પાસેથી જે આ પરીક્ષાઓ છે એના વિશે આપણે માહિતી મેળવી અને એમને જે આપણે ઇન્ફોર્મેશન આપી એ ઉપર આપણે ફોલો કરશું અને એ માટે આપણે બંનેનો આભાર પણ માનીશું કે એમને આપણો જે કિંમતી સમય છે એ આપણને ફાળવ્યો અને એ સાથે આપણે અહીંથી રજા લેશું. ધન્યવાદ.